મિત્રો આજે અમે ચણાના લોટના ચોખાના અને ઘઉં મિક્સ કરીને પોટલા બનાવે છે. એમાં બધું ધાણા, આદુ, મરચાં, લસણ, પછી મીઠું, મરચું, ખાંડ બધું મસાલો કરીને ખીરું તૈયાર કર્યું છે. હાલ પોળાની તૈયારી બે થયા છે હવે. અને મિત્રો આ હું બનાવું છું, તલ સ્પ્રિંકલ કરું છું અને હવે પોળા ઉતારું છું. તમે જમવા માટે આવજો તૈયાર થઈને. અને મારી જો આ રેસીપી છે એ તમને ગમે તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. મિત્રો મારી કંઈ ભૂલ હોય, મારામાં કંઈ તકલીફ લાગતી હોય તમને કે બનાવવામાં કંઈક મિસ્ટેક લાગે છે તો તમે મને કોમેન્ટ કરીને જણાવશો તો હું પણ મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કેટલા બનાવે છે, કઈ રીતે બનાવે છે, એટલે મને પણ ખબર પડે. એટલે મિત્રો મને પણ તમે ફોલો કરીને સપોર્ટ કરજો તો ધન્યવાદ છે તમને. કેટલો ટાઈમ થયો? હલો. અને તમે આજે તો હું પોલા ઉતારું છું એટલે ચણાનો લોટને પણ નાખ્યું છે અંદર, ખીરું બનાવ્યું છે તૈયાર કરીને. અને મેથીની ભાજી પણ થોડી કરી છે એ કહેવાનું ભૂલી ગઈ તમને પહેલાં. અને બધું બનાવેલું આજે એમ થયું કે પોલા કરીએ, બધા ઘરે છે એટલે પોલા બનાવવાનો વિચાર થયો એટલે પોલા ખાઈ લઈએ. તો તમે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે તમે કઈ રીતે બનાવો છો, મને પણ ખબર પડે. અને મને સપોર્ટ કરો, ફોલો કરો, શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ પણ કરજો, બરાબર? એટલે આ પોલા જુઓ, હવે હું આ પોલો એક આમ કરીને કરું છું. તો મિત્રો આમાં શું તૈયાર તો થઈ ગયો છે પોલો, થોડી વાર તો લાગે જ કોઈ પણ વસ્તુમાં, એટલે તૈયાર થતાં વાર લાગશે થોડી. ધીમો છે નીચેથી ગેસ, એટલે હાલ વાર લાગશે સહેજ હજી તો. પછી તમે જુઓ પોલો કેવી રીતે તૈયાર થાય છે. આને ચટણી સાથે સર્વ કરી શકાય, પછી દહીં સાથે સર્વ કરી શકાય, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય. હાલ અમારે હજી નક્કી નથી કે શું કરવું, કેવી રીતે ખાવું. અમારે તો પોલાને ચા પણ ખાય છે, દૂધ પણ ખાય છે. પણ જોઈએ હવે અમારા ઘરના બાબો અને એ બધા કેવી રીતે કરે છે એ પર નિર્ભર છે. તમે શું ખાઓ છો પોલા જોડે એ મને પણ કોમેન્ટ કરજો. અમે તો સોસ પણ ખાઈશું અને કંઈ દહીં પણ ખાઈશું, નક્કી નથી હજી. તો મિત્રો તમે મને સપોર્ટ કરજો તો મને ખબર પડે તમે કઈ રીતે પોલા જોડે શું લો છો એમ. તો હવે આ પોલાનું તો તમે અંદર બીજું શું શું નાખો છો. આમાં મેં ગાજર, કોબીજ પણ નાખ્યા નથી, પણ બધું નાખી શકાય અવેલેબલ હોય તો. અને કેપ્સિકમ પણ નખાય. એટલે મિત્રો તમે આ રીતે તમે બનાવજો અને મને પણ કહેજો કઈ રીતે બનાવવું. બરાબર? જય શ્રી કૃષ્ણ.